चैप्टर 6 लेक्चर नंबर 6 29 में एमसीक्यू वाँच बेटा। एक मिनट लगतो जाओ बेटा। कितना आटा कीधा थे? 50 आटा। 50 आटा बराबर। तो आप लगता जी 50 आटा एटले शू 50 एन बराबर। हाँ एन बराबर 50 आटा। पछी એટલે ડેલ્ટા ટી આપ્યું છે 0.02 સેકન્ડ સેકન્ડમાં ક્યાંથી ઘટીને એટલે 51 આપ્યું છે। બોલ બોલ 31 ગુણ્યા 10⁻6 ઘાત વેબરથી ઘટીને 52 1 ગુણ્યા 10⁻6 ઘાત વેબર થાય છે। તો हाँ सरेराश प्रेरित विद्युत चालक बल એટલે શું આ વિદ્યુત ચાલક બળ એટલે સરેરાશ પ્રેરિત વિદ્યુત ચાલક બળ। કોઈ મને કહેશે વિદ્યુત ચાલક બળ, હા વિદ્યુત ચાલક બળ એટલે બીજું વધારે ટેન્શન નહીં લેવાનું, એ ઈએમએફ જ થાય। તો ઈએમએફ નું સૂત્ર શું આવશે? સીધું સૂત્ર લખાવો પહેલા। ચલો ઈએમએફ નું સૂત્ર એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ અંદર માઇનસ પ્લસ નથી એટલે ખાલી એન જ લખી નાખવાનું, એન डेल्टा 5 बाय डेल्टा टी। बस डेल्टा 5 એટલે 52 માઇનસ 51 આગળ માઇનસ લખો તો વાંધો નહીં, ચલો માઇનસ બરાબર માઇનસ લખો તો એન અહીંયા આવશે 52 માઇનસ 51 બાય ડેલ્ટા ટી। કિંમત મૂકી દેશો ને જાતે બેટા? તમને કમ્પ્લીટ દેખાય છે ને દીકરા? 30મો ચલો બોલો 30મો। एक मिनट हूँ आकृति दौड़ नाखू, 1 मिनिट आकृति दौड़ नाखू बेटा। चलो त्या सुधी तमे रकम वाँचीने विचारो। बोल बेटा। વાહકતાના બે લૂપોના સમતલ સમાંતર રહે અને તેમની અક્ષો એકબીજા પર સપાટ થાય તેમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકેલા છે। જો તેમની વચ્ચે મૂકેલો ચુંબક લૂપ બે તરફ p વેગથી ગતિ કરે તો તેમનો તરફ મૂકેલો શું બેટા? ચુંબક લૂપ બે તરફ વી, ચલો આ વી વેગથી આમ જાય છે બરાબર। આપણો એક નિયમ શું હતો? આમાં ગમે ત્યારે એક જ વસ્તુ યાદ આવવાનું, આમાં આવા એમસીક્યુ હશે ને એમાં 90% એક જ કામ કરે, લેન્ઝનો નિયમ। લેન્ઝનો નિયમ આપણે મોટે ભાગે બધે લેન્ઝનો નિયમ જ આવશે। લેન્ઝનો એક જ મિનિટ થોડુંક જગ્યા કરું છું। લેન્ઝનો નિયમ, તો લેન્ઝનો નિયમ શું આવે બેટા? જેને લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, એ લેન્ઝનો નિયમ છે તમારો બરાબર। મારા દીકરાઓને ખબર છે। હવે વસ્તુ એવું થશે, જો આ એન આની તરફ આવે છે, પહેલા આને ભૂલી જાઓ। આ ગુચરાનું ચુંબક, આ ચુંબક છે, આ ગુચરા સામે આ ચુંબકનો એન છેડો આવે છે, તો આપણે ભણી ગયા। તો આ ચુંબકની ગતિને લીધે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે બેટા। તો અહીંયા કયો બને? અહીંયા કયા તરીકે બને? આ એન છે તો સામે શું થવું જોઈએ? જેને લીધે આની ગતિને લીધે એનો વિરોધ થશે, આ ગતિને લીધે આમાં ઈએમએફ ઉત્પન્ન થશે, કારણ કે જેમ આ ચુંબક આમાં આવે એમ નજીક આવે એટલે આ ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં વધારો કે ઘટાડો થાય।
ટૂંકમાં અહીંયા તો નજીક આવે છે એટલે વધારો થાય છે. વધારો થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય, જેને કારણે તેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. આની અંદર प्रेरित ईएमएफ उत्पन्न થાય. આ વસ્તુ ક્લિયર થઈ ગયું. इसके अंदर प्रेरित ईएमएफ उत्पन्न થતા है. आपको पता चल रहा है मैं आपको क्या बता रहा हूँ? चलो ओके चलो હા. હવે જો આમાં ખબર પડી મારા દીકરાઓને, બરાબર? તો આ નજીક આવે તો એન છે, પણ આપણે તો શું કરવાનું? જેને લીધે, કોને લીધે? આ ચુંબકની ગતિને લીધે. આ ચુંબક જે ગતિ કરે એને લીધે તેનો વિરોધ થવો જોઈએ. તો નજીક આવે, વિરોધ એટલે શું થાય? એના પર અપાકર્ષણ બળ લાગવું જોઈએ. નજીક આવે તો ધક્કો મારતો હોવો જોઈએ. નજીક ન આવે, ન આવવા દે એવું બળ લાગવું જોઈએ. તો ન આવવા દે એવું બળ, તો અહીંયા એવી રીતે પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ કે અહીંયા એન હોય તો સામે એન બનવો જોઈએ. એન સામે એન બને, એન સમજો. તો પ્રવાહ એન એટલે આમ, એટલે આમાં વિષમગળી દિશામાં પ્રવાહ મળે. બરાબર? કારણ કે આ નજીક આવે તો નજીક જતો અટકાવવો પડે, નજીક આવતો અટકાવવો પડે. જ્યારે આ ગુચરા માટે વાત કરો તો આ ગુચરાથી આ ચુંબક આમ દૂર જાય છે, આમ જાય છે, ચુંબક આમ જાય છે. ચુંબક આ છે એટલે આનાથી દૂર જાય. તો દૂર જતી ગતિને કારણે આમાં ફ્લક્સમાં ફેરફાર થાય છે. દૂર જાય એટલે ધીમે ધીમે જેમ દૂર જતું જશે એમ આ ગુજરાત સાથે, પહેલા ગુજરાત સાથે સંકળાયેલ ફ્લક્સમાં ઘટાડો થાય. આપણે તો વધારો કે ઘટાડો એની સાથે લેવા દેવા છે. ઘટાડો થાય છે એટલે ઘટાડો થાય એટલે ફ્લક્સમાં ઘટાડો થયો. બસ આપણું કામ થઈ ગયું. આમાં ઘટાડો થયો, બરાબર? આમાં ફ્લક્સમાં ઘટાડો થયો દીકરા. તો શું કરવાનું? ફ્લક્સમાં ઘટાડો થાય તો થવા દેવું ઘટાડો, એમાં ગભરાવાનું ન હોય. ફ્લક્સમાં ઘટાડો થયો તો હું કંઈક કહેતો હતો પણ ભૂલી ગયો. એક જ મિનિટ. ફ્લક્સમાં દીકરા શું થયો? ઘટાડો. હવે આના ફ્લક્સમાં ઘટાડો થયો, બરાબર? તો કંઈ નહીં, ફ્લક્સ ઘટી ગયો, હું ભૂલી ગયો. હું કરતો, હા, ફ્લક્સમાં ઘટાડો થયો તો કોને કારણે? આ ચુંબક દૂર જાય છે એને કારણે ઘટાડો થાય છે. તો એને દૂર જતો અટકાવવો પડે. દૂર જતી ગતિને કારણે આમાં ફ્લક્સમાં ફેરફાર થયો અને ઈએમએફ ઉત્પન્ન થયું. તો આ ચુંબકને દૂર જતો અટકાવવો પડે. દૂર જતો અટકાવવો પડે એટલે અહીંયા શું બનવું જોઈએ? એન, કે જે આ એસને પોતાની તરફ શું કરે? આકર્ષે. ટૂંકમાં જો એવા બળ લાગ્યા કે આ ચુંબકની ગતિ અટકે. આમ જતો હતો તો આપાકર્ષણ કરે એટલે ઊભો રહે, અને આ એન બન્યો તો એન અને એસ વચ્ચે આકર્ષણ થાય એટલે ઊભો રહે. ટૂંકમાં આની ગતિ અટકે. આ મેન છે. આ ટોપિક બહુ બધી જગ્યાએ કામ આવશે, આ કોન્સેપ્ટ. એટલે એન એટલે આમાં પણ કઈ દિશામાં આવશે? વિષમગળી. આ બાજુથી જુઓ તે આની પાછળની સાઈડ ઊંધું હોય. આમ રિંગ આમ છે, આમ છે, જો આમ છે. તો અહીંયા વચ્ચે આ ચુંબક છે, આમ છે, જો આ વચ્ચે ચુંબક છે. તો આ બાજુ એન તરીકે વર્તે. તો આ તો પાછો એસ બને. એમ આ બાજુ એન તરીકે વર્તે, આ બાજુ એન તરીકે વર્તે. આ તો એસ જ બને. દાખલા તરીકે આ ચુંબક હોય, આમ આ વચ્ચે છે તો આ એન છે એટલે એ નજીક જતો અટકાવવા માટે આ એન તરીકે વર્તે. પછી આ બાજુ એસ છે એ આમ દૂર જાય છે, દૂર જતો અટકાવવા માટે આ એન બને એટલે આકર્ષણ થાય. એ રીતે થાય. ઓ આ વસ્તુ મેન છે. હવે જો અંદર જવાબ શું આપ્યો છે? લૂપ એકની ચુંબકીય તરફ બાજુ દક્ષિણ તરીકે કેમ આમ આવ્યું? સર પણ આપણે જો ચુંબકની ગતિ અટકાવી હોય તો આપણે બંને બાજુથી અપાકર્ષણ ન કરવું જોઈએ. પણ એની ગતિ એ અપાકર્ષણ ન આવે ને દીકરા. જોજ બંને બાજુ અપાકર્ષણ ન આવે ને દીકરા. આમ જાય છે, આમ જાય છે તો આમાં આકર્ષણ આવવું જોઈએ. બંને બાજુ અપાકર્ષણ આવે તો આ બાજુએ બળ લાગે ને આ બાજુએ બળ લાગે. એકવાર વિચારો વાંધો નહીં. ચલો આપણે ચુંબકની ગતિ અટકાવવી છે તો તમે આ બાજુ એન બને તો પછી આ સાઈડ અપાકર્ષણ લાગે, લોડ સાઈડ આકર્ષણ, તો એ બાજુ થાય. એમ તો પછી હું લખી નાખું આ અપાકર્ષણ થયો તો અહીંયા અપાકર્ષણ કરવા માટે એસ બને, પણ મારો લોજિક આમ કહે છે. નકર તો મને ડાયરેક્ટ હું તમને કહી દઉં કે ભાઈ આ પહેલું લૂપ છે તો આ એન આવ્યું તો આ એન બને, બરાબર? એ તો ક્લિયર થઈ ગયું. તો આ એસ આ બંને વચ્ચે પણ અપાકર્ષણ થવું જોઈએ. તો અપાકર્ષણ થાય તો આની ગતિ વધે, ઘટે નહીં. કારણ કે એસ લગાવે તો ઉપાધિ થાય. લૂપ એકમાં જાય પૂછ. લૂપ 2 ની ચુંબક તરફની બાજુ દક્ષિણ ધ્રુવ તરીકે.
ના બેટા, આમાં ઉત્તર ધ્રુવ જ આવશે, એ એ જવાબ આવશે. આ ઉત્તર તરીકે વર્તે મારા ખ્યાલ પ્રમાણે. પછી કંઈક અલગ હોય તો આપણે પછી વિચારીને જોશું. અત્યારે એ તરીકે જ આવશે. તમને લોજિકમાં આને અટકાવવા માટેનો એક જ રસ્તો છે બેટા. તમે અહીંયા એસ બનાવો, એસ, તો એસ વચ્ચે અપાકર્ષણ થાય તો આની ગતિ અટકે ને ઉપરથી વધે. આપણે ગતિ અટકાવવાની છે એમ કીધું છે, જેને લીધે. વધે કેમ કે આ બાજુ હોય ને આ બાજુ હોય તો પણ એમ નો આવે ને બેટા. એમ પાછી વી વેગથી ગતિ ચાલુ છે તો આ બાજુ એન ને આ બાજુ એસ બેનું બળ સરખું લાગે તો પરિણામી બળ જે જૂનું હતું એ તો લાગ્યા જ કરે. આ એસ અને એન હોય તો કમ્પ્લીટ આ શું કરે, આ અપા કરશે અને આ કરશે તો પછી આ બાજુ ગતિ કરશે. કેમ? હા સોરી દીકરા, હા સોરી, ચલો થઈ ગયું. તો કહું છું. ઓકે, ચલો માં બોલી મારી ભૂલ. અહીંયા ધ્યાન, મારી ભૂલ, મારું મગજ અલગ ચાલતું હતું. આવી ચલો એ બોલી એકદમ સાચું. અહીંયા ધ્યાન આપો. એમ કહે છે આની ગતિ અટકાવવાની છે આપણે. તો આ એન અને આ એસ છે. તો અહીંયાથી પણ અપાકર્ષણ લાગવું જોઈએ એટલે અહીંયા એન બને, અને અહીંયાથી પણ અપાકર્ષણ લાગવું જોઈએ. જો મેં શું કર્યું હતું, હું ભૂલ કરતો હતો. એન વચ્ચે અપાકર્ષણ ને અહીંયા એસ, અહીંયા એન કરતો હતો. તો એન અને એસ વચ્ચે આકર્ષણ થઈ જાય. તો આકર્ષણ થઈ જાય ઉપરથી તો આ બાજુ ગતિ કરવા લાગે. આપણે ગતિ નથી કરવાની, આપણે ગતિ અટકાવવાની છે. એટલે આ બાજુ પણ એસ જ જોઈએ. એટલે આમાં સમઘડી દિશામાં આવશે અને આમાં, એ તો યાદ છે ને મેં તમને કીધેલું, એસ ફોર સમઘડી એમ, અને આમાં વિષમઘડી દિશામાં. એટલે પહેલા ગૂંચળામાં સમઘડી દિશામાં અને બીજા ગૂંચળામાં વિષમઘડી દિશામાં. ચલો બહુ મસ્ત MCQ છે. આ પાઠમાં MCQ બહુ મજા આવશે દીકરા. ચલો 31 જવાબ ગોખવાના નથી આમાં. બોલો 31 દીકરા. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર લૂપ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થઈ રહ્યું છે તો લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થઈ રહ્યું છે એટલે ધ્યાન રાખજો એક મિનિટ. ચુંબકીય ક્ષેત્ર ટપકા આપ્યા છે. ચુંબકીય ક્ષેત્ર નામ ટપકા આપ્યા છે. દીકરા ખબર ન પડે તો મહેરબાની કરીને મને પૂછજો. 60 જણા છો, 59 એટલે 58 જણા છો દીકરા. બરાબર. પુસ્તકના પાનાને લંબબંધની તરફ, એમાં એક વર્તુળાકાર લૂપ આમ ગતિ કરે છે. હા સોરી, ટપકું એટલે બહારની તરફ, ચોકડી એટલે અંદરની તરફ. બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર છે અને એની અંદર લૂપ ગતિ કરે છે. આમ વી વેગથી ગતિ કરીશું. લૂપ વી વેગથી ગતિ કરે છે તો એમાં પ્રવાહ કઈ દિશામાં આવશે એમ તમને કીધું છે. ચલો બોલો. બળ નીચે તરફ લાગે. ચલો અહીંયા તેના પહેલા એક વસ્તુ વિચારો. લૂપ તમને દોરી છે ને, તો લૂપ જો અહીંયા આમ તમે થોડુંક અહીંયા આમ ધ્યાનથી જોશો ને અંદર, તો લૂપ આમ આખી અંદર નથી, લૂપ થોડીક બહાર છે, બહારથી છે. એટલે અહીંયા હું પાછી દોડ નાખું છું, મેં લૂપ વચ્ચે દોડ નાખી છે, પણ લૂપ આખી અંદર નથી. લૂપ ધ્યાનથી જોશો ને તો આમ બહારથી છે લૂપ થોડીક. એટલે પહેલાં ખાલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આટલી જ આવતી, આટલી બે જ. પણ જેમ અંદર જતી જશે એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધતી જશે. એટલે ટૂંકમાં આ જે અંદર જતું જાય, આમ જેમ અંદર જતું જાય, ધ્યાન રાખજો, આ જેમ અંદર જતું જાય એમ એની સાથે સંકળાયેલ, અંદર જતું જાય એમ એની સાથે સંકળાયેલ ફ્લક્સ, સંકળાયેલ આમ અંદર જેમ આ ક્ષેત્ર રેખાઓ વધુ પસાર થાય એટલે આની સાથે સંકળાયેલ ફ્લક્સમાં શું થશે? ફેરફાર. આ ધ્યાન આપજો. એકવાર પાછું મારા દીકરાઓને સમજાવું છું. આ તમે ટપકા દોર્યા, બરાબર. હવે એમાં કેવું થાય કે જો ગૂંચળું આમ હોય અહીંયા બહાર, તો આ ચુંબકીય ક્ષેત્ર આટલા ભાગમાં જ છે, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થઈ જાય. બરાબર. પછી જેમ એ અંદર જતો જાય, જેમ અંદર જતો જશે અંદર,
હવે જેમ અંદર આવે એટલે વિચાર અહીંયાથી આમ આવ્યું તો થોડુંક ફ્લક્સ વધારે એવું, હજી અંદર આવે તો ફ્લક્સ એકદમ કમ્પ્લીટ આવી ગયું આખું આવું. હવે અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી આવે ત્યાં સુધી ફ્લક્સ અચળ, કોઈ ફરક ન પડે. પણ પાછું જેમ બહાર જવા લાગે એમ ધીમે ધીમે ફ્લક્સ ઘટતું જાય. અહીંયા ઝીરો થઈ જાય, અહીંયા ઝીરો, ફ્લક્સ ઝીરો, એની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ ઝીરો, એટલે અહીંયા 5 0. પણ જેવું અંદર જવા લાગે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે 5 ધીમે ધીમે વધે. પણ લૂપ આખી અંદર આવી જાય પછી 5 અચળ. આ યાદ રાખજો, આગળનું તમને પૂછે, આગળ MCQ આવશે. એટલે અહીંયા સુધી આ ચુંબકીય ક્ષેત્ર સુધી ત્યાં સુધી 5 અચળ. પછી અહીંયાથી પાછો જેમ એમ આમ આવે એમ 5 પાછો ઘટે અને છેલ્લે અહીંયા 0 થઈ જાય. ટૂંકમાં આપણે નથી જોવાનું, ટૂંકમાં આમાં ફ્લક્સમાં ફેરફાર થાય છે. ફ્લક્સમાં ફેરફાર થાય છે એટલે ટૂંકમાં ફ્લક્સ બદલાય, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF પ્રેરિત થાય. આ બહુ કામનું છે. આ ટોપિક આગળ આવશે અને એના 2-3 મોટા MCQ પણ આવશે આ ટોપિકનો, કે આટલા ચુંબકીય ક્ષેત્રમાં બહાર હતું ત્યારે ફ્લક્સ 0 થઈ જાય, પણ જેમ ધીમે 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 અંદર જતું જશે એમ અહીંયા અંદર એટલે આખી નહીં. હવે દાખલા તરીકે આ વિચારો કે આ ચુંબકીય ક્ષેત્રનો ભાગ છે, આ ચુંબકીય ક્ષેત્રનો ભાગ છે, આ મારો હાથ એ લૂપ છે, બરાબર. હવે અત્યારે આમાંથી કોઈ ક્ષેત્ર રેખા પસાર ન થાય, પણ જેમ હાથ અંદર જતો જાય એમ ફ્લક્સ વધે. અહીંયા આંગળીઓ સુધી જ ગણો, ફ્લક્સ વધે 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 અહીંયા સુધી વધ્યો. પણ હવે ગતિ કરે તો અચળ જ રહી. હા, હવે જો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર પતી ગયું તો હવે આગળનો ભાગ હવે ચુંબકીય ક્ષેત્ર વગરનો થાય એટલે ફ્લક્સ ઘટે 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 બહાર નીકળે એટલે 0. આ ફ્લક્સનું અગત્યનું કામ છે. એટલે EMF પ્રેરિત થાય. EMF પ્રેરિત થાય એટલે આપણે પાછો લેન્સનો નિયમ લગાવી દેવાનો. મોટે ભાગે દિશા આવશે ને ત્યાં લેન્સનો નિયમ જ આવશે, કારણ કે આપણે ભણી ગયા કે પેલો જે હતો હતો ન કહેવાય, હતા કોણ આપણા ફેરાડે, એણે મૂલ્ય આપેલું અને લેન્સે એ EMF પ્રેરિત થઈને દિશા આપેલી. એટલે જ્યારે દિશાની વાત આવે ત્યારે EMF આવે, એટલે ત્યારે લેન્સનો નિયમ આવે. હવે વેગ આ બાજુ છે, જોજો વેગ આ બાજુ છે, વેગ આ બાજુ છે બેટા. હું જે કહેવા માંગુ છું ધ્યાન આપજો, વેગ આ બાજુ છે બેટા. હવે વેગ આ બાજુ છે તો આપણે આ બાજુ ગતિ કરીએ તો આપણો નિયમ એક જ આવે, જેને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થયું હોય તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. એટલે ગતિ આ બાજુ કરે તેના પર બળ આ બાજુ લાગવું જોઈએ, એના પર બળ આ બાજુ લાગવું જોઈએ. તો બળ કેવી રીતે આ બાજુ લાગે સર? તમે તો એમ કીધું કે એના પર બળ આ બાજુ લાગવું જોઈએ. તેના માટે પાછળના પાના પર આપણે જશું, જે ભરાઈ ગયું છે. જોજો ખાસ ધ્યાન, હું અહીંયા પકડું છું, બળ આ બાજુ લાગવું જોઈએ. તો એના માટે બહુ વધારે હાઈ નથી કરવાની, કંઈ કરવાની નથી. સિમ્પલ વસ્તુ જુઓ, તો હું આખો ભાગ નહીં લઈશ, આટલો ભાગ જ લઈશ. આખો ભાગ નથી લેતો, આટલો ભાગ. બળ F આમ લાગવું જોઈએ. આ પ્રવાહધારિત તાર છે, આખો ભાગ નથી લેતો હું, આખો ભાગ નથી લેતો બેટા, જોજો. આખો ભાગ નથી લેતો, આમ છે અને 2 મિનિટ એક બીજું આમ છે, એ જ તાર દોરું છું. હવે આ બળ F આ બાજુ છે, આની બાજુ બળ F આ બાજુ છે, અને આપણું ચુંબકીય ક્ષેત્ર બી પુસ્તકના પાનાને બાર તરફ છે ને, હા આમ બહાર છે, બી બહાર છે, બી આમ બહાર છે. તો પ્રવાહની દિશા 2 આવે, ક્યાં ઉપર જતી દિશામાં આવે, ક્યાં નીચે જતી દિશામાં આવે, ક્યાં સમઘડી આવે, ક્યાં વિષમઘડી આવે, 2માંથી એક આવે. ક્યાં આમ ઉપર જતી દોરી શકો તમે પ્રવાહની દિશા, આમ ઉપર દોરી શકો પ્રવાહ આય, ક્યાં પ્રવાહ આમ નીચે જતું દોરી શકો, 2માંથી એક દોરી શકો. એટલે પ્રવાહ આધારિત ખંડ થઈ ગયો IDL. એમ મને અત્યારે આ યાદ આવ્યું, બરાબર. તો ચલો અમારો દીકરાઓ કહેશે મને શું કરશું આમાં, તો આમાં જવાબ મળે મારા દીકરા. કયું આવે કયો? આ બાજુ છે. હવે આપણો બળની દિશામાં હોવું જોઈએ. IDL ક્રોસ B કરો, ઉપર લેવું, ઉપર. તો IDL ક્રોસ B, તો એક મિનિટ IDL ક્રોસ B કરો તો
પાછું આમાં એક વસ્તુ જોવું પડશે ને દીકરા, આપણે પહેલાં આ તાર લેવો પડશે, કારણ કે આ તાર પહેલાં અંદર આવે. જો મેં આ છેડાનો તાર લીધો છે, તમે આ તાર લ્યો, આ નહીં, આ તાર લ્યો આમ. કારણ કે કેમ તમે સર આ તાર પહેલાં લીધો? અગર જવાબ કાલના જેવો લોચો જ પડતો. આપણે કાલે પેલા ચોરસવાળા લૂપમાં કરેલો યાદ છે? આપણે કીધેલું કે અંદરના ભાગમાં દૂર જેમ વિદ્યુત ક્ષેત્ર અલગ થાય, પેલું ઈએમએફ વાળું 2 ભાગ આવે નહીં. તાર કયો જાય પહેલાં? આ ગૂંચળું જાય તો આમાં તો ઈએમએફ ઉત્પન્ન થવાનું. પહેલાં તો આ સાઈડનો તાર જવાનો. જો પહેલાં આ સાઈડનો તાર જશે ને આની આ સાઈડનો તાર પહેલાં જાય છે. એટલે પહેલાં આપણે આ તાર પકડીએ. આ તાર પકડો તો એ જ આવશે બળ એફ આમ. આ સાઈડનો તાર લેવું છું, બળ એફ આમ અને બી આમ. તો ચલો આઈ ઉપર લ્યો, આઈ તો આઈડીએલ ઉપર લઈ લો, ઉપરનો ખંડ લ્યો તો આઈડીએલ ક્રોસ બી. આઈડીએલ ક્રોસ બી કેમ આવે? આ બાજુ આવે. તે ખોટી વાત છે. આપણે ભણી ગયા પેલું સૂત્ર. હું અત્યારે કયું સૂત્ર વાપરું છું? આ કે વેક્ટર એફ ઇઝ, હું બોલું છું આઈ વેક્ટર એલ ક્રોસ વેક્ટર, આઈ વેક્ટર એલ ક્રોસ વેક્ટર બી. આ સૂત્ર હું વાપરું છું બેટા. આઈ વેક્ટર એલ ક્રોસ બી. તો આઈ વેક્ટર એલ, આ બેનો ક્રોસ ગુણાકાર કરવાનો જે એફની દિશામાં હોવો જોઈએ. તો આઈ વેક્ટર ડીએલ ક્રોસ બી કરો. હું આને આમ ફેરવું આમ, તે આમ બહાર, એટલે આ બાજુ આવે. તો એ તો બળ ઊંધી દિશામાં દર્શાવે, જ્યારે ખરેખર બળ આપણે આમ લગાવવાનું છે. એટલે ઉપરની વસ્તુ ખોટી છે. તો આપણે બીજો તાલ લઈએ. બીજો તાલ લઈએ. ચલો ક્યાં હતું આપણે? બોલો તો બેટા. બળ એફ આમ છે. ચાલો પેલા આઈડીએલ પકડો. ઉપર લીધું ને, તો હવે નીચે આમ જાય છે. આઈડીએલ નીચે જાય છે. પછી બી આમ બહાર છે. બહાર છે પણ હું દર્શાવી ન શકું આમ, એટલે આમ ક્રોસમાં થશે. તો આઈડીએલ ક્રોસ બી કરો. હા, તો કમ્પ્લીટ બળની દિશામાં છે. એટલે આઈડીએલ એટલે પ્રવાહ ક્યાં આવ્યો? આઈડીએલ એટલે પ્રવાહ ક્યાં આવ્યો? નીચે. તો આપણી લૂપ આમ છે, એમાં પ્રવાહ નીચે, એટલે આમ આ બાજુના તારમાં લૂપ નીચે, આમ પ્રવાહ નીચે. એટલે આ તમારો થઈ ગયો સમઘડી દિશામાં. સુપર્બ એમસીક્યુ છે, સુપર્બ. જેવા તેવાનું તો આ કામ જ નથી. આ બરાબર. ચલો 32 ને. ચલો હવે 32. બોલો 32માં શું કરશું દીકરા આપણે? એક ક્ષેત્રફળવાળી એક કોઇલને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર XY સમતલમાં મૂકી છે. એક મિનિટ, હું દોર નાખું ત્યાં સુધી રકમ વાંચીને વિચારવાનો પ્રયત્ન કરું. ચલો દોરું ત્યાં સુધી રકમ વાંચી વિચારવાનો પ્રયત્ન કરું. ચાલુ કર રકમ વાંચ. એક ક્ષેત્રફળવાળી એક કોઇલને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર XY સમતલમાં મૂકી છે. હવે V0 I કેરેટ વડે રજૂ થયેલું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવે તો કોઇલમાં પ્રેરિત EMF ખાલી જગ્યા દિશામાં. કોઇલમાં પ્રેરિત EMF ખાલી જગ્યા દિશામાં. કોઇલ ગૂંચળું આમ છે. જો હવે અહીંયા ધ્યાન આપજો. ચુંબકીય ક્ષેત્ર B0 I કેરેટ આમ છે, બી આમ છે, બી આ લૂપ લઈ લો, બી આમ છે બરાબર. અને શું કીધું છે? તો આનું ક્ષેત્રફળ સદિશ, આની સાથે કોઇલ પ્રેરિત EMF કીધું છે. પ્રેરિત EMF બી આમ છે, પણ તમે ધ્યાનથી જુઓ, આ બી છે તેનો, આ તમારું પૃષ્ઠ છે, આ તમારું પૃષ્ઠ છે. તો એનો ક્ષેત્રફળ સદિશ આમ બહાર આવે, પૃષ્ઠ એટલે Z અક્ષની દિશામાં આવે. તો આ બંને વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ બેટા 100 BA cos θ. cos 90 0 થઈ જાય. BA cos 90, BA cos 90 તો 0 થઈ ગયું. ટૂંકમાં આની સાથે સંકળાયેલું ફ્લક્સ જ 0 થઈ ગયું. જો
તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ જ ઝીરો થઈ જાય, આની સાથે સંકળાયેલું ફ્લક્સ જ ઝીરો થઈ જાય તો બીજી કાંઈ વાત જ ન આવે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ d∅dt, ફ્લક્સમાં થતો ફેરફાર, પણ ફ્લક્સ જ ઝીરો છે એટલે EMF પણ કેટલું થઈ જાય? શૂન્ય. ચલો પછી 33મો. 33 નીચેની આકૃતિમાં દર્શાવેલ સુરેખ તારમાં A થી B તરફ દિશામાં પ્રવાહ જાય છે અને તે સમય સાથે ઘટતો જાય છે તો તેના નજીકમાં મૂકેલી લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ. આમાં પ્રેરિત થતો પ્રવાહ તમારે વિચારવાનો છે. ચલો, પ્રેરિત થતો પ્રવાહ તમારે વિચારવાનો છે. જો મેં મૂક્યું આ તારને કારણે ચુંબકીય ક્ષેત્ર, આ પુસ્તક હોય તો પુસ્તકના આ પૃષ્ઠના આને લંબ બહારની તરફ, આમ તાર આમ મૂકો તો આમ બહાર આવે એટલે આ બહાર તરફ આ તારને કારણે ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. બરાબર. હવે આમાં પ્રવાહ, સમય સાથે પ્રવાહ સતત ઘટતો જાય છે. આનો પ્રવાહ ઘટશે, ધ્યાન આપજો, પ્રવાહ ઘટે છે. આનો પ્રવાહ ઘટે એટલે ફ્લક્સમાં શું થશે? જો I ઘટે, I ઘટે એટલે B ઘટે, બીમાં ફેરફાર થાય. I ઘટે એટલે ફેરફાર લેવાનો ને, બીમાં ફેરફાર થાય. બીમાં ફેરફાર થાય એને કારણે બીમાં ફેરફાર થાય એને લીધે આ બીમાં ફેરફાર થયો. તો બીમાં ફેરફાર થયો એટલે બી એટલું કહેવાય ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો, એને કારણે ફ્લક્સમાં ફેરફાર થશે અને એને કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. તો આ જે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો આ પ્રેરિત EMF એટલે આને કારણે પ્રવાહ અંદર ઉત્પન્ન થવો જોઈએ. તો અંદરનો પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય કે એનું પણ ચુંબકીય ક્ષેત્ર આની જ દિશામાં હોય, આ જે દિશામાં છે તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ ઉપર તરફ જ તમારે લેવું છે, ઉપર તરફ જ. તો ઉપર તરફ લેવું હોય તો આપણે પ્રવાહ તો આ લૂપ આમ હોય તો પ્રવાહ કેમ આવે? મેં તમને કીધેલું, ચુંબકીય ક્ષેત્ર ઉપર, તો જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં આંગળીઓ રાખવાની. તો આંગળીઓ આમ રાખું તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવ્યું? ઉપર. જો આમ, એટલે આંગળીઓ આમ જવી જોઈએ, આમ ફરવી જોઈએ, આમ એટલે આમ રાખવું જોઈએ, એટલે આમ પ્રવાહ આમ આવવો જોઈએ. રિંગ માટે લાગુ પડે કે તમે જો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો તો અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્ર બતાવે. તો પ્રવાહની દિશામાં આંગળીઓ, તો ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે, ઉપર રાખો તો આંગળીઓ આમ રાખવી પડે, આમ એટલે આંગળીઓ આમ રાખો તો કઈ દિશામાં આવશે બેટા? વિષમ કડી. આમ આ જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. તો એ કઈ દિશામાં આવે? વિષમ કડી. ચલો, હવે 1 મિનિટ બાકી છે તો આપણે કટ કરીએ અને એક કામ કરો, 11 સાંભળો પહેલાં.